આજે તમે સાંભળી એ મહિલાની છે જે ગર્ભવતી છે અને તેને રાત્રિના સમયે પ્રસૂતિની પીડા ઉપડી હતી, પરંતુ આ ગામનો એટલો બધો વિકાસ થયેલો છે કે અહીંયા એક એમ્બ્યુલન્સ સુદ્ધા નથી પહોંચી શકે તેમ. આ દ્રશ્યો છે નર્મદા જિલ્લાના ઝરવાણી ગામના, જ્યાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી, પણ કમનસીબી એવી કે ગામમાં એમ્બ્યુલન્સનું શું ખાનગી વાહન પણ પહોંચી શકે તેમ નહોતું, કારણ કે ત્યાં રસ્તો જ નથી. જે બાદ સગર્ભાને જીવના જોખમે જોડીમાં ઉચકીને પાણીથી ધસમસથી ખાડી પાર કરાવવી પડી, અને એમાં પણ ધસમસથી ખાડી પાર કરીને જ્યારે માંડ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી, પણ હોસ્પિટલ લઈ જતા સમયે જ એમ્બ્યુલન્સમાં જ મહિલાને ડિલિવરી થઈ ગઈ. આ તો સદનસીબે માતા અને બાળક બંને સહી સલામત છે, પણ જો કંઈ ઊંચ નીચ થઈ હોત તો શું આ તંત્ર જવાબદારી લેત? અને સૌથી શરમજનક વાત તો એ છે કે રસ્તો અને પુલ બંને મંજૂર છે, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કામ હજુ શરૂ જ નથી થયું. લાખો કરોડોના પ્રોજેક્ટ્સ કાગળ પર જ રહે છે, પણ છતાંય આવું ચાલી રહ્યું છે.